બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં વાર્ષિક ઇન્સ્પેક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે બનાસકાંઠા એસપી પ્રશાંત સુંબે દાંતા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી। આ ઇન્સ્પેક્શન દરમિયાન તેમણે વર્ષભરની કામગીરીની ઝીણવટભરી તપાસ કરી જરૂરી સૂચનો આપ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના સરહદી અને અંતરિયાળ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા દ્વારા દર વર્ષે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવતું હોય છે। આજે દાંતા તાલુકાના મુખ્ય મથક ખાતે આવેલા દાંતા પોલીસ સ્ટેશનમાં આ વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું। જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા પોલીસ સ્ટેશનના દફતરો, હથિયારો અને વર્ષ દરમિયાન નોંધાયેલા ગુનાઓ તેમજ તેના ઉકેલની કામગીરીની ઊંડી સમીક્ષા કરવામાં આવી હતી। દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગામડાઓની ભૌગોલિક સ્થિતિ અને ત્યાં પડતી સ્થાનિક કાયદો વ્યવસ્થાની સમસ્યાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી। ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ કર્મીઓ અને સ્થાનિક સ્તરે આવતી રજૂઆતને એસપીએ વ્યક્તિગત રીતે સાંભળી હતી। દાંતા પોલીસ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી સારી કામગીરીને બિરદાવવામાં આવી હતી અને આ શિસ્તબદ્ધ કામગીરી ભવિષ્યમાં પણ જળવાઈ રહે તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। દાંતા એ યાત્રાધામ અંબાજીની નજીક અને ડુંગરાળ વિસ્તાર હોવાથી અહીં પોલીસની ભૂમિકા અત્યંત મહત્વની બની રહે છે। ત્યારે એસપીના આ ઇન્સ્પેક્શનથી સ્થાનિક પોલીસ તંત્રમાં નવી ઉર્જાનો સંચાર થયો છે। બનાસકાંઠા જિલ્લાના દાંતા પોલીસ સ્ટેશનનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન અત્યારે મારી કચેરી તરફથી મારા તરફથી લેવામાં આવી રહ્યા છે, તેમાં આજ લોકસંવાદનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારના જુદા જુદા ગામના આગેવાનો, જનતાના પ્રતિનિધિ શામિલ થયા હતા। તેના તરફથી દાંતામાં જે ટ્રાફિકની સમસ્યા હોય અથવા એક્સિડન્ટ કોઈ જગ્યા ઉપર થતો હોય તો તેને અટકાવવા માટેનું તથા પોલીસની બાકી જે કામગીરી છે, જેમાં સારી કામગીરી પ્રત્યે પ્રતિભાવ અથવા અન્ય જે રજૂઆત તે રજૂ કરવામાં આવી। આ રજૂઆત પ્રત્યે અમારા તરફથી આવનાર સમયમાં ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે। જે સારી કામગીરી શરૂ છે તે કામગીરી પણ આવનાર સમયમાં થતી રહેશે તે પ્રમાણે તેઓને આશ્વાસન પણ આપવામાં આવેલ છે અને આ પ્રમાણે સૂચના અમારા જે પોલીસ સ્ટેશનના સ્ટાફ છે, ડિવિઝનના ડીવાયએસપી સાહેબ છે, તેઓને આપવામાં આવેલ છે। આ સિવાય પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ સ્ટેશનની જે વર્ષભરની એડમિનિસ્ટ્રેટિવ કામગીરી હોય અથવા ક્રાઇમ સંબંધી કામગીરી હોય તેનો ચકાસણી કરીને તે બાબતે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે અને જે પોલીસ સ્ટેશન વિસ્તારના જુદા જુદા પ્રશ્નો હોય છે તે પ્રશ્નો બાબતે આવનાર સમયમાં કઈ પ્રકારે સોલ્યુશન લાવી શકાય તે બાબતે આયોજન કરીને તેના ઉપર કાર્યવાહી કરવા માટે પણ જરૂરી જે વાતો છે તે અધિકારીઓ પર ધ્યાન ઉપર લાવીને તેઓને સૂચના આપવામાં આવી છે।